Hello students, good morning. Welcome to MS School Standard 9 Subject English Unit number 4. બરોબર છે, કોલ ઓફ ધ હિલ્સ, ટેકરીઓનું આકર્ષણ. કે આજે આપણે જે આ સ્ટોરી છે એક મોરલ સ્ટોરી છે કે જે આજે આપણે ભણવાના છીએ. કે આ જે સ્ટોરી છે એમાં બે વસ્તુ આપણે શીખવા જેવી છે. એક તો કે જે સ્ટોરી છે એ ગુલામીનો પર્યાય સૂચવે છે. સોનાના પિંજરામાં પણ જો પક્ષીને પૂરવામાં આવે પરંતુ એમની જે આઝાદી જે છીનવી લેવામાં આવે તો એનું જે પરિણામ શું હોય છે એ છે આપણે આમાંથી છે એ જોવાનું છે અને આપણે એ જ આ મોરલ સ્ટોરી છે એ આપણે ભણવાના છીએ. બીજું જે દર્શાવેલું છે કે જે હિંમત છે, બરોબર છે, કે આપણે ઘણીવાર એમ કહેતા કે અમે છે એ ના કરી શકીએ અને અમારાથી ન થાય, પણ એવું નથી. જો કોઈ નાનું વ્યક્તિ અથવા કોઈ નાના છે એ પણ જો ઈચ્છે ને તો એ પોતે કંઈ પણ છે એ કરી શકે છે. એટલે કે ગમે એવી પરિસ્થિતિ આવે તો આપણે ક્યારે પણ છે હિંમત હારવી ન જોઈએ. એ પણ આપણે આપણા જે સ્ટોરી છે સ્ટોરીમાંથી છે એ શીખવામાં આપણે મળશે કે જે બકરી છે એ વરુ છે એને ખબર જ છે કે હું મૃત્યુ પામવાની છે, છતાં પણ એની હિંમતથી એ પરિસ્થિતિનો છે પોતે સામનો કરે છે. છેલ્લે ભલે મૃત્યુ પામે છે પરંતુ એ પોતાની વીરતા દ્વારા છે એ ભલે મૃત્યુ પામી છે પણ એ છેટ સુધી પોતે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં પોતે છે એ હાર માનેલી નથી. ભલે આપણે ખબર છે કે આપણે આ પરિસ્થિતિમાં હારવાના છીએ પણ છેટ સુધી છે આપણે ચાંદનીની જેમ લડતા તો રહેવું જ પડશે. તો આવી સરસ મજાની જે મોરલ સ્ટોરી છે કે જે આજે આપણે ભણીએ. ચલો તો આપણે આપણા જે યુનિટ નંબર 4 ની જે મોરલ સ્ટોરી છે કે જે આપણે ભણીએ. જોઈએ આપણે. રીડ. હે અબુ મિયા, લુકિંગ સેડ, વાય આર યુ સિટિંગ અલોન ટુડે? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? બરોબર છે. આ વાક્ય એક વ્યક્તિ છે એ બોલે છે કે હે અબુ મિયા, ઓ અબુ મિયા, લુકિંગ સેડ, ઉદાસ લાગો છો. વાય આર યુ સિટિંગ અલોન ટુડે? આજે તમે એકલા કેમ બેઠા છો? અલોન એટલે કે એકલા. વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? ડાર્લિંગ એટલે કે વાહલી, કે તમારી વાહલી કલુઆ ક્યાં છે? ગોવિંદ વોઝ વરીડ. હવે આ વાક્ય કોણ બોલે છે? ઉપરના જે 3 બોલ્યા છે તો આ વાક્ય બોલેલો છે ગોવિંદ, કે ગોવિંદને ચિંતા થઈ. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. પરહેપ્સ એટલે કે કદાચ હું તેને લોસ્ટ એટલે કે ખોઈ બેઠો છું. હવે આ વાક્ય કોણ બોલે છે? તો અહીં આન્સર આપે છે કોણ? તો કે અબુ મિયા. કારણ કે ઉપર જો સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે હે અબુ મિયા, મતલબ કે ગોવિંદ છે એ ઉપરના જે 3 સેન્ટેન્સ હતા એ ગોવિંદે કીધું અને ચિંતા થઈ ત્યારે આન્સર આપે છે કે આઈ હેવ લોસ્ટ હર, હું તેને ખોઈ બેઠો છું. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ્સ. બરાબર, કે મેં જોયા, સીન એટલે કે જોયા, હર ફૂટપ્રિન્ટ્સ એટલે કે એમના પગની છાપ. ક્યાં? ગોઈંગ અપ ટુ ધ હિલ, કે ટેકરી ઉપર જતા, કે મેં તેના પગલાંની છાપ ટેકરી ઉપર જતા જોઈ છે. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર, કે પેલો ડેવિલ એટલે કે રાક્ષસ છે, કિલ્ડ હર એટલે કે તેને મારી નાખી હશે. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન અ ટીયર્સ. બરોબર છે, કે પુઅર એટલે કે બિચારા, અબુ ખાન લગભગ, ઓલમોસ્ટ એટલે કે લગભગ, ઇન અ ટીયર્સ એટલે કે રડવા લાગ્યા. He could not understand why Kalwa broke the string and disappeared in the night. બરોબર છે, કે he could not understand, કે સમજી શકતા ન હતા. વાય એટલે કે શા માટે, કલુઆ છે એ સ્ટ્રિંગ એટલે કે જે દોરડું છે, બ્રોક એટલે કે તોડી, અને જે રાતે છે પોતે અદૃશ્ય છે થઈ ગયા, કે એ પોતે સમજી શકતા ન હતા. He used to give her green juicy grass and tasty grains. બરોબર છે, કે તેઓ છે તેને દરરોજ ગ્રીન એટલે કે લીલું, જ્યુસી ગ્રાસ એટલે કે રસવાળું ઘાસ, અને ટેસ્ટી ગ્રેન્સ એટલે કે સ્વાદિષ્ટ અનાજ છે એ આપતા. બટ even then his only family member had left his house. છતાં તેના કુટુંબની એકમાત્ર સદસ્ય તેનું ઘર છોડીને જતી રહી હતી, કે નાસી ગઈ હતી. After some days, Abu Mia brought another goat. After some days એટલે કે થોડા દિવસ પછી અબુ મિયા છે બોટ એટલે કે લઈ આવ્યા another goat, કે બીજી એક બકરી છે એને ખરીદી. This new one was pretty white as a snow, had 2 little horns and a pair of lovely bright red eyes. બરોબર છે. હવે જે બીજી બકરી લાવ્યા હતા તે કેવી હતી? તો કે this new one was pretty, કે આ જે નવી બકરી છે એ ખૂબ જ પ્રીટી એટલે કે સુંદર હતી. White as a snow, બરફ જેવી સફેદ. Had 2 little horns, હોર્ન એટલે કે શિંગડાઓ, કે 2 નાના શિંગડા. And pair of lovely bright red eyes, અને સુંદર લાલ
આંખો. આઈ વિલ કોલ યુ ચાંદની. કેરસિંગ હર સોફ્ટ ફર હી સેડ. બરોબર છે, હું તેને ચાંદની કહીશ અને તેની મુલાયમ રૂંવાટી પર કેરસિંગ એટલે કે પંપાળતા છે એ બોલ્યા. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદ અપિયર્ડ. અને એક સવારે તેમનો નેબર એટલે કે જે પડોશી ગોવિંદ છે એ અપિયર એટલે કે દેખાયો. He saw Abu Mia talking to his only family member. Hey Abu Chacha, you looking happy and healthy. How's life now? બરોબર છે. He saw, he એટલે કે એમણે જોયું. કોને? તો કે ગોવિંદે છે જોયું. અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, કે અબુ મિયા છે તેમના કુટુંબની એકમાત્ર સદસ્ય સાથે વાતો કરતા જોયા. કોને જોયા? તો કે ગોવિંદે જોયા. હે અબુ મિયા, ત્યારે ગોવિંદ છે ને કહે છે કે ઓ અબુ મિયા, હે અબુ ચાચા, ત્યારે કહે છે કે હે અબુ ચાચા, યુ લુકિંગ હેપી, કે તમે ખુશ છો, એન્ડ હેલ્ધી, અને સ્વસ્થ લાગો છો. હાઉઝ લાઈફ નાવ, કેમ છે હવે? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદ. ચાંદની હેઝ બોટ ન્યૂ લાઈફ ટુ મી. બરોબર છે, ત્યારે અબુ ચાચા છે એ આન્સર છે આપે છે અને કહે છે કે હેપીએસ્ટ પર્સન, કે હું સૌથી સુખી વ્યક્તિ છું ગોવિંદ. ચાંદની હેઝ બોટ ન્યૂ લાઈફ ટુ મી. બરાબર, બોટ એટલે કે આપવી, નવી જિંદગી, કે ચાંદનીએ મને છે નવી જિંદગી આપી છે, કે નવું જીવન આપ્યું છે. She loves me a lot and even I can't live without her. અબુ ચાચા was beaming with joy. અને એ કહે છે કે she loves me a lot, કે ચાંદની માટે she વપરાયું છે કે તેણી પણ મને ખૂબ ચાહે છે. And even I can't live without her, અને હું પણ તેના વગર જીવી શકતો નથી. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. બરોબર છે, બીમિંગ વિથ જોય એટલે કે ચહેરા પર જે આનંદ થવો. બરોબર છે, કે અબુ ચાચાના ચહેરા ઉપર છે એ આનંદ છે એ જોવા મળતો હતો. બટ વોટ એવર યુ ટેલિંગ હર, આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. ઓ યસ, I was telling her the story of Kalua's sad end at the bloodthirsty teeth of the devil on the hill. પછી કહે છે બટ વોટ વેર યુ ટેલિંગ હર. ત્યારે ગોવિંદ છે અબુ ચાચાને પ્રશ્ન પૂછે છે, પણ તમે છે તેને શું કહેતા હતા? પછી આન્સર આપે છે આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ, કે મેં જોયું કે તમે છે તમારી વહાલી બકરી સાથે વાતો કરતા જોયા. ત્યારે અબુ ચાચા છે એ આન્સર આપે છે કે ઓ યસ, કે અરે હા, આઈ વોઝ ટેલિંગ હર, કે હું તેણીને કહેતો હતો ધ સ્ટોરી ઓફ કલુઆ સેડ એન્ડ, કે જે કલુઆના દુઃખદ અંતની વાતો, ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધ ડેવિલ ઓન ધ હિલ, કે પેલા જે હિલ એટલે કે પેલા જે ટેકરી ઉપર જે લોહી તરસ્યા રાક્ષસ, થર્સ્ટી એટલે કે તરસ્યો, બ્લડ થર્સ્ટી એટલે કે લોહી તરસ્યો જે રાક્ષસ છે, કે જેને લીધે કલુઆના જે દુઃખની અંતની વાત જે છે એ હું કહી રહ્યો હતો. અબુ મિયા રિપ્લાઇડ, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. અને અબુ મિયા છે એ કહે છે એમને કે મારી વહાલી ચાંદની મને કદી પણ છોડીને જશે નહીં. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી, હી એડેડ. અને તેને ઉમેર્યું કે તેની અન્ડરસ્ટેન્ડિંગ, કે તેણી ખૂબ સમજદાર છે અને મારી સાથે ખુશ છે, એવું તેણે કહ્યું. ગોવિંદ સેડ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઇક ધીસ. આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રીથ. અને ગોવિંદ છે કહે છે, ગોવિંદ સેડ એટલે કે ગોવિંદે કહ્યું, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ, કે હું ખુશ છું, ટુ સી યુ લાઇક ધીસ, કે આ રીતે તમને જોઈને હું ખૂબ જ ખુશ છું. અને આઈ એમ શ્યોર, કે મને ખાતરી છે, ચાંદની વિલ અકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રીથ, કે સાથ અકમ્પની એટલે કે સાથ આપો, કે ચાંદની છે એ તમારા છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ આપશે. સમ યર પાસ્ડ, થોડા વર્ષો પસાર થયા. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ. અને ચાંદનીનું હિલ એટલે કે ટેકરી પરનું જે એટ્રેક્શન એટલે કે આકર્ષણ છે એ ડેવલપ્ડ એટલે કે વિકસવા લાગ્યું. એવરી મોર્નિંગ શી વોચ ધ હિલ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. બરોબર, શી વોચ તે છે એ જોવા લાગી. ધ હિલ ટોપ એટલે કે જે ટેકરી પરનો શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. બરોબર છે, ટેન્ડર એટલે કે જે નાજુક, કે જે સવારનો જે નાજુક ચમકતો તડકો, જે આપણે જે ટેકરી ઉપર જે
ચમકતો જે ટેકરી છે, કોમળ જે તડકો છે જે ટેકરી ઉપર પડતો હતો એ છે એ જોવા લાગે છે. કોણ જોવા લાગે છે? તો કે જે ચાંદની છે એ. હાઉ બ્યુટિફુલ ધીઝ હિલ્સ આર, શી થોટ. તેણી છે એ વિચારે છે કે તેને થાય છે કે આ ટેકરી કેટલી સુંદર છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇન ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રુ ધેમ. બરોબર છે. અને તેમાંથી આવતી બ્રીઝ એટલે કે જે પવનની જે લહેરો છે એ કેટલી રિફ્રેશિંગ એટલે કે તાજગી ભરેલી છે. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. બરોબર છે કે મારે પેલા લીલા ખેતરોમાં દોડવું જ પડશે. શી રેન ટુવાર્ડ્સ ધ હિલ્સ બટ સ્ટોપ વિથ અ જર્ક. બરોબર છે કે તે છે એ ટેકરીથી આકર્ષાય છે એટલે સી રેન એટલે કે તે દોડે છે ટુવાર્ડ્સ ધ હિલ કે ટેકરી તરફ દોડી. બટ પરંતુ સ્ટોપ વિથ અ જર્ક પણ એક જર્ક એટલે કે ઝાટકા સાથે થોભી ગઈ. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક. શી હેટેડ ઇટ મોસ્ટ. બરોબર છે કે તેના ગળામાં રોપ એટલે કે એક દોરડું હતું કે તેને જરાય ગમતું ન હતું. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ચાંદની ગ્રેડ્યુઅલ એટલે કે ધીમે ધીમે ચાંદનીએ છે ઇટિંગ અ ગ્રીન ગ્રાસ એટલે કે લીલું ઘાસ એના ટેસ્ટી ગ્રેન્સ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કરી દીધું. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ. અને અબુ ખાનની વાર્તાઓમાં પણ એને રસ હતો નહીં. સી લોસ્ટ હર એપિટાઇટ ગ્ર્યુ વેરી થીન. બરોબર છે. એપિટાઇટ એટલે કે ભૂખ મરી જાવી કે હવે છે તેને તેની ભૂખ મરી ગઈ અને ગ્ર્યુ વેરી થીન અને તે દુબળી થઈ ગઈ. સી સ્ટેડ મૂડલેસલી એટ ધ હિલ્સ બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. મૂડલેસલી એટલે કે તે ઉદાસ થઈને, જે વર્ડ્સ આપેલો છે મૂડલેસલી એટલે કે ઉદાસ થવું, મૂડ નહીં હોવું. સ્ટેડ એટલે કે તાકી અથવા તે એકી ટસે તેની સામે જોવું. કે શું કરતી હતી? તો કે તે છે એ મૂડલેસ એટલે કે ઉદાસપૂર્વક છે પેલા હિલ ઉપર કે જે ટેકરી છે એ ટેકરી ઉપર જે સનલાઇટ કે જે સૂર્યનો જે તડકો છે એ તડકો જોઈ રહી હતી અને વાદળાઓ સાથે જે ટેકરી દેખાતી હતી એ ટેકરી છે એ પોતે જોઈ રહી હતી. અબુ ખાન could sense what was happening to his dear ચાંદની. બરોબર છે કે તેમની વહાલી ચાંદનીને શું થઈ રહ્યું હતું તે અબુ ખાન છે એ સમજી ગયા. હી પુશ્ડ હર ઇન્ટુ અ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર. એણે શું કર્યું? કારણ કે એ ઈચ્છતા ન હતા કે તે પેલી ટેકરી પર જાય અને કલુઆની જેમ એ પણ મૃત્યુ પામે. કારણ કે ત્યાં છે એક ડેવિલ છે, એક થર્સ્ટી જે બ્લડ થર્સ્ટી ડેવિલ છે કે જે છે એમને મારી નાખતા હતા. એટલા માટે એણે શું કર્યું? તો તેમણે છે એક નાની હટ એટલે કે ઝૂંપડીમાં એને ધક્કો મારી અને બારણું બંધ કરી દીધું. બટ ફોરગેટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. પરંતુ ફોરગેટ એટલે કે ભૂલી ગયા કે પાછળની નાની બારી છે એ બંધ કરવાનું ભૂલી ગયા. ધ સેમ નાઇટ ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. બરોબર છે. અને તે જ રાતે ચાંદનીની છે તે બારીને પોતાની મુક્તિનો માર્ગ છે એ બનાવ્યો. ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા અથવા મુક્તિનો માર્ગ. વેન ધ ચાંદની રીચ ધ હિલ ટોપ ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝોન. બરોબર છે કે જ્યારે ચાંદની છે હિલ ટોપ એટલે કે જે ટેકરીના ટોચ ઉપર પહોંચી ત્યારે જે સૂર્ય છે એક મોટો પીળો જે સૂર્ય છે હોરિઝોન એટલે કે ક્ષિતિજ પર હતો. સી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. કે તેનું મન છે આનંદ અને વન્ડર એટલે કે વિસ્મયથી ઓવરફ્લોઈંગ એટલે કે છલકતું હતું. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકમ ગોલ્ડન યલો. અને તેમના ફીટ એટલે કે પગની નીચે રહેલું લીલું ઘાસ છે એ ચમકતું પીળું થઈ ગયું કારણ કે તેના ઉપર સૂર્યનો પ્રકાશ છે એ હતો. ધ વિન્ડ સેંગ એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ. અને પવન પણ છે એન્ડલેસ એટલે કે અનંત સ્વાગતના ગીતો છે એ ગાઈ રહ્યો હતો. ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. બરોબર. અને ચાંદીને ફીલ એટલે કે એવું લાગ્યું કે વર્ષોથી વિખૂટી પડી ગઈ તેની માતા છે એમને મળી છે. સેપરેશન આફ્ટર યર્સ ઓફ સેપરેટ એટલે કે વર્ષોથી જે અલગ થઈ ગયેલી એમની માતાને જ્યારે ફરીવાર મળી હોય એવું એ છે
અનુભવવા લાગી. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન્સ હાઉસ, કે અબુ ખાનનું જે જેલ જેવા ઘરથી આ કેટલું જુદું છે. ધેટ ડે શી જમ્પ્ડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ, અને એ દિવસે છે એ તે ચારે બાજુ કૂદી રમી અને ખાધું. શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, અને તે છે એ જીવનના જે ચાંદીના જીવનનો ખૂબ જ સારો છે એ દિવસ હતો. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડેઝ ઇન અ ચાંદનીઝ લાઈફ, અને એ દિવસ છે એ ચાંદનીના જીવનનો ખૂબ જ ખુશીનો છે એ દિવસ હતો. ધ સન ડિસઅપિયર બિહાઇન્ડ ધ હિલ્સ, સન એટલે કે સૂર્ય જે છે એ બિહાઇન્ડ એટલે કે પાછળ, હિલ એટલે કે ટેકરીની પાછળ, ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થઈ ગયો. સૂન ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ, ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ, અને જે અંધારું થોડી જ વારમાં ઘાસ ફૂલો અને વૃક્ષ પર છે ડાર્કનેસ એટલે કે અંધકાર છે એ છવાઈ ગયો. ધ વિન્ડ સ્ટોપ બ્લોવિંગ, પવન ફૂંકાતો, બ્લોવિંગ એટલે કે ફૂંકાવું, વિન્ડ એટલે કે પવન, સ્ટોપ એટલે કે બંધ થઈ ગયો, કે પવન ફૂંકાતો બંધ થઈ ગયો. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ, બરાબર, સ્ટીલનેસ એટલે કે શાંતિ, અને ચારે બાજુ શાંતિ હતી. એન ઓલ હુટેડ ફ્રોમ ધ હોલ, અને બખોલમાંથી એક ઘુવડ, હુટેડ એટલે કે બોલ્યું. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ, અને ચાંદની ડરી ગઈ. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય, અને દૂર આકાશમાં પૂનમનો ચંદ્ર છે એ ઉગ્યો. ઇન ઇટ્સ સિલ્વર લાઇટ ચાંદની showed two bright eyes and sharp teeth મૂવિંગ સ્લોવી ટુવાર્ડ્સ હર, અને તે ચાંદનીમાં મતલબ કે જે પૂનમને હિસાબે જે અંજવાળું હતું એ અંજવાળાને લીધે ચાંદનીએ બે ચમકતી આંખો અને શાર્પ, જે વર્ડ આપ્યું શાર્પ તીર્થ કે તીક્ષ્ણ દાંતવાળા જે છે એ ધીમેથી તેની તરફ આવતા જોયું. ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી, બરોબર છે, રાક્ષસને છે હરી એટલે કે કોઈ જાતની ઉતાવળ ન હતી. હી ન્યૂ ધેટ ધીસ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ, અને તેને ખબર હતી કે આ બકરી છે તે તેનો જ ફૂડ એટલે કે શિકાર છે. ધ વોલ્ફ એન્ડ ધ ગોટ સ્ટ્રક ધેર હેડ્સ વિથ ઈચ અધર, સ્ટ્રક એટલે કે અથડાવું, જે વોલ્ફ એટલે કે જે વરુ અને બકરીએ છે એકબીજા સાથે માથા અથડાવ્યા. He was big and furious, whereas she was small but not weak. વરુ જે હતો એ કેવું દેખાતો હતો, તો કે બિગ એટલે કે મોટું અને ફ્યુરિયસ એટલે કે વિકરાળ હતું. વેરેવર્સ કે જ્યારે શી વોઝ સ્મોલ કે તે નાની હતી, બટ નોટ વીક પણ નબળી ન હતી. ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ, head slightly bent and her strong horns emitted the devil, બરોબર, અને ચાંદની છે ફોર્મ એટલે કે સજ્જ થઈ ગઈ, કેવી રીતે, ઓન હર લેગ્સ કે પોતાના પગ ઉપર સ્થિર ઊભી રહી. હેડ સ્લાઇટલી બેન્ડ એટલે કે નમાવું, અને માથું છે એને સ્લાઇટલી બેન્ડ એટલે કે થોડું માથું છે બેન્ડ એટલે કે નમાવ્યું. એન્ડ સ્ટ્રોંગ હોર્ન્સ, અને એના મજબૂત શિંગડા છે એને એમ્ડ એટલે કે રાક્ષસ તરફ છે એ એમ્ડ એટલે કે તાક્યા, એટ ધ ડેવિલ એટલે કે પેલા રાક્ષસ તરફ. શી લુકેડ લાઇક અ બ્રેવ સોલ્જર્સ રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી, અને તે કેવી લાગતી હતી, શી લુકેડ લાઇક અ બ્રેવ સોલ્જર કે તે એક બહાદુર સૈનિક જેવી લાગતી હતી. રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી કે જે ક્રૂર શત્રુ સામે લડવા તૈયાર હોય. ધ ફાઇટ બિગન, અને લડાઈ શરૂ થઈ. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ, અને તે આખી રાત ચાલી. ધ મૂન બિગન ટુ ગ્રો પેલ એન્ડ સડનલી હિડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ, બરોબર છે, પેલ એટલે કે ઝાંખો, અને ચંદ્ર છે એ ઝાંખો જે પડવા લાગ્યો. એન્ડ સડનલી, અને અચાનક જ હિડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ, ક્લાઉડ્સ એટલે કે વાદળાઓ, અને વાદળા પાછળ સંતાઈ ગયો. ધ સ્ટાર ઓલ્સો બિગન ટુ ડિસઅપિયર વન બાય વન, અને તારાઓ પણ એક પછી એક ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થવા લાગ્યા. અ ફેઇન્ટ લાઇટ અપિયર ઇન ધ ઈસ્ટ, બરોબર છે, ફેઇન્ટ એટલે કે ઝાંખો, લાઇટ એટલે કે પ્રકાશ છે જે પૂર્વ તરફ દેખાવા લાગ્યો. ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન સો ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ, અને સૂર્યના પહેલા કિરણોએ ચાંદની છે લાઇંગ એટલે કે પડી હતી, ઓન ધ ગ્રાઉન્ડ એટલે કે જમીન પર, બરોબર છે, કે પહેલા કિરણે જ ચાંદનીને જમીન પર પડેલી
જોઈ. શી વોઝ કમ્પ્લીટલી શોક્ડ ઇન અ બ્લડ. બરોબર છે કે તે પૂરેપૂરી લોહીથી લથબથ, શોક્ડ એટલે કે ભીંજાવું આમ તો, પણ અહીંયા શું આવે તો કે લોહીથી તળબોળ હતી. ધ વુલ્ફ, ટાયર્ડ એન્ડ સ્લીપી, વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર હર. અને થાકેલું અને ઊંઘથી ઘેરાયેલું જે વરુ છે એ તેને ડિવોર એટલે કે ખાવા માટે ખાવું, ડિવોર એટલે કે ખાવું, આરોગવું, ભક્ષવું જેને આપણે કહીએ કે તે તેને ખાવા માટે રેડી હતો. A flock of birds sitting on the tree was debating the result of the fight. અને એક વૃક્ષ ઉપર જે પક્ષીઓનું જે ઝુંડ બેઠેલું હતું, ફ્લોક ઓફ બર્ડ્સ કે એક વૃક્ષ ઉપર બેઠેલા જે પક્ષીઓનું જે ટોળું હતું, વોઝ ડિબેટિંગ એટલે કે ચર્ચા કરી રહ્યા હતા ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ, કે જે લડાઈ થઈ છે, જે ફાઇટ થઈ છે એના પરિણામ વિશે ચર્ચા કરી રહ્યા હતા. સો હુ ઇઝ ધ વિનર આસ્ક અ સ્મોલ વન. બરોબર છે, એક નાનકડા પંછીએ પૂછ્યું, જે પંખી હતો, જે બર્ડ્સ હતો એને પૂછ્યું તો વિજેતા કોણ? ધ વુલ્ફ ઓફકોર્સ, વરુ જ. બરોબર છે. મોસ્ટ ઓફ અધર ડિક્લેર ટુગેધર. અને એની સાથે બધા જે વધારે મોટાભાગના પક્ષીઓએ છે એકી સાથે ડિક્લેર એટલે કે જાહેર કર્યું. નો સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ. બરોબર છે, એક વૃદ્ધ પક્ષી, જે એક સમજદાર અને એક વૃદ્ધ પક્ષી હતો એ બોલ્યું કે ના, ચાંદની ઇઝ ધ વિનર, કે ચાંદની વિજેતા છે. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર, કે મેં આટલી બહાદુર સ્વતંત્ર સેનાની છે એ કદી જોઈ નથી. તો આવી સરસ મજાની જે મોરલ સ્ટોરી છે, જે કે એને જોયું કે જો આપણી સામે કોઈ પણ વસ્તુ આવે છે તો હિંમતથી જે છે એને સામનો જે કરવાનું, કે જે આપણે ચાંદની દ્વારા છે આપણે જોઈ શકું છું કે ભલે એ નાની છે પણ એનામાં હિંમતની કમી નથી. એણે હિંમતથી છેટ સુધી પોતાના અંત શ્વાસ સુધી પણ એમણે છે એનો સામનો કરેલો છે, કે એણે પોતે ક્યારે છે એ હાર માનેલી નથી. તો આવી સરસ મજાની જે આપણી જે સ્ટોરી છે કે જે અહીંયા આપણે પૂરી કરીએ છીએ.